મિત્રો, ગુજરાતમાં સતત એક જ પક્ષની સરકાર હોવાથી મુખ્યમંત્રીઓ બદલાતા રહે, પણ કોઈ પણ એવી બાબત મેં જોઈ નથી કે જેમાં એક મુખ્યમંત્રી એક ડિસિશન લીધું હોય અને એના પછી કોઈ બીજા મુખ્યમંત્રી આવે, પેલા અગાઉના મુખ્યમંત્રીનું ડિસિશન ફેરવી તોડી અને બીજી જ દિશામાં ડિસિશન લે. આવું જોવામાં આવ્યું નથી. પરંતુ એક રેર ઓકેઝન એવો છે, એક બાબત એવી છે કે જેમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલો નિર્ણય અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલો નિર્ણય એકદમ વિપરીત દિશામાં છે. અને આ જે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિસિશન લીધું હતું અને જાહેર કર્યું હતું 7 સપ્ટેમ્બર 2019 પત્રકારોને પ્રેસ નોંધ મળી હતી, જેના મારફતે મુખ્યમંત્રીનો આ નિર્ણય જાહેર થયો હતો કે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે હવે પછી એક પણ નવા થર્મલ પાવર પ્લાન્ટ, એટલે કે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને, વીજ ઉત્પાદન મથકને મંજૂરી નહીં અપાય. ટૂંકી પ્રેસ નોંધ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે 8 થી 10% દર વર્ષે ગુજરાતની વીજ માગમાં વધારો થાય છે. તો આ વધારાની માગને પહોંચી વળવા હવે જે કોઈ પણ વીજ મથક સ્થપાશે તે ક્લીન એનર્જીવાળું, હરિત એનર્જીવાળું હશે, હરિત ઉર્જાવાળું, એટલે કે વિન્ડ પાવર, સોલર પાવર, હાઇડ્રો, આ પ્રકારના. સાથે કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય ગુજરાત સરકારની ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત પોલિસીને અનુરૂપ છે. તો જ્યાં સુધી વિજય રૂપાણી રહ્યા ત્યાં સુધી તો બિલકુલ મનાતું હતું કે ગુજરાત સરકાર હવે એક પણ નવા થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી નહીં આપે અને હવે પછીનું તમામ પાવર જનરેશન વધારાની માગને પહોંચી વળવા માટે જે કંઈ પણ થશે તે હરિત ઉર્જાના વિવિધ વિકલ્પો દ્વારા થશે. પરંતુ ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય જાહેર કર્યો કે 2400 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર જનરેશન સ્ટેશન્સ, યુનિટ્સ સ્થપાશે ગાંધીનગર, સિક્કા અને ઉકાઈમાં. હવે ત્રણેય ઠેકાણે ગુજરાત સરકારના પાવર જનરેશન યુનિટ્સ તો છે જ, પરંતુ એમાં 800 મેગાવોટના 800 ગાંધીનગર, 800 સિક્કા અને 800 ઉકાઈ, એમ 2400 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર જનરેશન યુનિટ્સ ઊભા કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યો ઓગસ્ટ 24, 2024ના દિવસે. તો આ કમ્પ્લીટલી જે વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું એનાથી ઉલટ નિર્ણય. તો આ નિર્ણય લીધો ગુજરાત સરકારે અને ત્યાર પછી અત્યારે આ ત્રણ જે 800 મેગાવોટના યુનિટ્સના કામ જાહેર થયા હતા એમાં ઉકાઈમાં 800 મેગાવોટના થર્મલ પાવર જનરેશન યુનિટ, નવા યુનિટના ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ભેલ કંપનીને આ કોન્ટ્રાક્ટ અવોર્ડ કરવામાં આવ્યો છે. એટલે ભેલ 800 મેગાવોટનું યુનિટ ઉકાઈમાં તૈયાર કરશે. 1970sમાં ઉકાઈમાં જ્યારે પહેલું યુનિટ તૈયાર કર્યું હતું ત્યારે પણ ભેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ભેલનો અંદાજ છે કે 54 મહિનાની અંદર એટલે 800 મેગાવોટનું આ યુનિટ ઓપરેશનલ કરી દેવામાં આવશે. બીજું 800 મેગાવોટનું યુનિટ ગાંધીનગરમાં ઊભું કરવાનું હતું, તો તે માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કામગીરી અત્યારે ચાલુ છે. ત્રીજું સિક્કામાં ઊભું કરવાનું છે, તે અંગે હજી પણ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કે ટેન્ડરની કે કોઈ પણ પ્રક્રિયા થઈ નથી. માર્ચ 24, 2025 ભેલ વિશેનો આર્ટિકલ પબ્લિશ કર્યો છે. ₹7500 કરોડનો આ ઓર્ડર છે 800 મેગાવોટ યુનિટ. બીજું 800 મેગાવોટનું યુનિટ ગાંધીનગરમાં ઊભું કરવાનું હતું, તો તે માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કામગીરી અત્યારે ચાલુ છે. ત્રીજું સિક્કામાં ઊભું કરવાનું છે, તે અંગે હજી પણ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કે ટેન્ડરની કે કોઈ પણ પ્રક્રિયા થઈ નથી. માર્ચ 24, 2025 ભેલ વિશેનો આર્ટિકલ પબ્લિશ કર્યો છે. ₹7500 કરોડનો આ ઓર્ડર છે 800 મેગાવોટ યુનિટ સ્થાપવાનો, ઉકાઈમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાનો. આ પ્રસંગે જો ભારત સરકારની થર્મલ પાવર પ્લાન્ટની નીતિ વિશે પણ વાત કરીએ તો 2032 સુધીમાં 80 ગીગાવોટ ભારત સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવી થર્મલ પાવર જનરેશન ફેસિલિટીઝ સરકારની અને પ્રાઇવેટ કક્ષાએ પણ કુલ ઉમેરવામાં આવશે. પરંતુ આનાથી ઘણી વધારે ગીગાવોટ ક્લીન એનર્જીની ફેસિલિટીઝ પણ ભારત સરકાર ઊભી કરવા માગે છે. 2030-2032 સુધીના આ લક્ષ્યાંક છે. 54 મહિનાની અંદર એટલે